એ હોરન વાગી ગયો, હોરન વાગી ગયો ને ત્યારે લોકો સામાન ભરે ને બસવાળા જોઈ શકો. થોડાક જણા બેઠા, બાકી બસ ખાલી પાછળ જ. આપણી ટિકિટ અત્યારે મોબાઈલમાં ટિકિટ દેખાડી દેવાની. ત્યાંથી જવાનું અંજારથી લેવા આવશે આપણા. ત્યારે કે નદી ઓનેસ્ટમાં સ્ટોપ પર માળિયા, ત્યાં તમને આપણે વિડીયો કન્ટિન્યુ મળશે તો દરાજો. તો કઈ હોટલ વિડીયો કન્ટિન્યુ ન કરી આવી, પણ હોટલથી ઘણા આગળ આવી ગયા, કલાકની આગળ આવી ગયા. ઓનેસ્ટ હોટલથી માળિયા બચાવ બોલચા બચાવ. બચાવ સિટીમાં તો સમજો, બચાવ ને ડાયરેક્ટ નીચે કરવાનો છે, ઉતરશે પછી જાય. જોઈ શકો અત્યારે બચાવમાંથી જોઈ શકો. હમણાં અહીંયાથી ડાયરેક્ટ પુલ નીચે ઉતરી. હમણાં પુલ દેખાડી. એને સિટીમાં એન્ટર થતા એક બચાવ લખેલું આવે, હમણાં તમને બતાવી દો. એને બચાવ આવી ગયું. હવે અહીંયા દર્શક ગાડીમાં આવીને આપણે તો સીટ બેલ્ટ લગાડવું જરૂરી. નીચે તમને પોલીસ મળે ને મળે, માવા બનાવી દે આપણાને બધા. સીટ બેલ્ટ તો બાંધવું પડે. આમાં હજી એક બસ આવી રાધનપુર અંજારની. આ અંજાર જાય છે. આપણે અંજાર ઉતરવાનું પણ આપણે સોમનાથની એસટી બસ, એ લોકોને બોલી લોકલ ભાઈ બચાવમાં એન્ટર થતા હોસ્પિટલ જોવા મળી જાય. નામ તો નહીં લેવાય તો કે તો બચાવ સિટી આવી ગયું. બચાવની આગળ કંઈક ગામ આવશે, ખબર નહીં. અને પછી આવશે અંજાર. આપણે ઉતરવાનું પહેલાં ગાંધીધામથી એ લોકો પાર્સલ ઉતારશે બસમાં. પછી આપણે અંજાર પહોંચી જવાનું. અંજાર પહોંચી ગાલા લેવા આવશે. એને આ ગમે દેખાવું તો તમને આજે કચ્છના લોકો ગમે જ ગઈ મીઠા ને ઢગલા પડ્યા હોય. આનાથી એ લોકો એટલા પૈસા કમાતા હોય ને. ભાઈ આપણે એને કચ્છના અત્યારે એવા ડિસ્ટ્રિક્ટ પહોંચી ગયા ને કે જેના એને વધારે સૌથી વધારે કમાણી. જોઈ શકો રેલવે ગાડી. તો ગાઈસ અત્યારે આપણે કચ્છના એવા ડિસ્ટ્રિક્ટમાં પહોંચ્યા ને કે સૌથી વધારે કમાણી જે કચ્છમાં હોય ને અહીંયા જો આ બધી જે તમને જે દૂર દેખાય ને ત્યાં હમણાં થોડા એટલે હમણાં આજે જોયું. હમણાં થોડી વાર પેલા ને મીઠાના એટલે ઢગલા આવ્યા હતા ને ગાઈસ, કે એ લોકો મીઠાની એટલે એને ટ્રકમાં ભરીને સેલ કરવા દે. એને એટલો પૈસો મળે કે કચ્છના લોકો ભાઈ પહેરે સિમ્પલ કપડાં બરાબર, પણ એનો માલ કેમ હોય તો કે ખીચરમાં. એને એ આપણો અંજાર આવવામાં એને પૂરેપૂરી કેટલી ખબર બચાવ ક્રોસ ગઈ. હવે બચાવથી આવશે ગાંધીધામ, એની કલાક ખણ સાચી. અને અંજાર ઉતરવાનું ગાંધીધામથી અંજાર એને 15 મિનિટનો રસ્તો છે બરાબર. અંજાર આપણે ઉતરશે, અંજાર નાના લેવા આવશે આપણાને. આપણે પહોંચી માંડી લો ને 8 સાડા 8 પહોંચી. ઓકે, 7 સાડા 8 અંજાર પહોંચી બસ. ગાંધીધામ પહોંચી ગયા, અંજાર પહોંચી ત્યારે આપણે વિડીયો કન્ટિન્યુ કરશું. ગાંધીધામ પહોંચી ગયા, જોઈ શકો ગાંધીધામના રેલવે સ્ટેશને પહોંચી ગયા આપણે. પડા પડી ગયો. અહીંયા બધા ઈકો વાળા ઊભા હોય, કેમ કે
રેલવે સ્ટેશનમાંથી જે બધા બહારથી આવે પેસેન્જર મળી જાય ઊભા હોય અને ઇકો બધી ભરેલી જ મળે પછી બોલો સારું આવે તો જ આવશે નકા આવે નહીં. ગાંધીધામ જશે આપણે ગાંધીધામમાં ક્યાં સોમનાથની ઓફિસે એ લોકો પાર્સલ ઉતરશે અને પછી આદિપુરથી અંજાર. ગાંધીધામથી કાલે અંજાર એને 20-15 મિનિટ લાગશે એટલે પછી નાના લેવા આવશે. નાનાને ફોન કરે પછી મમ્મી ટ્રકના બિઝનેસ બહુ હોય ને એટલે ટ્રક પડા પડી જાય. જોઈ શકો ઓસ્લો સર્કલ આવી ગયું. હે ના સોરી આ નહીં, આ તો કંઈક અલગ જ પુલ હે. એ તો ઓલો સિટીમાં આવે ઓસ્લો સર્કલ. ગાંધીધામમાં એટલી સુપર કાર મેં એને રીલમાં જોઈ હતી ને લેમ્બોર્ગિની G-Wagon, લેમ્બોર્ગિની Urus બધી એકથી એક. ગાંધીધામ આપણે સિટીમાં એન્ટર થયા. ગામ આપણે અંદર પહોંચી ગયા જોઈ શકો. નાના છોકરો આવ્યો છકડો પહોંચી ગયા અંદર આપણે સોમનાથ બસમાં જોઈ શકો. છકડા ચડી ગયા બધા. આ બસ હતી આપણી. આ સોમનાથની આપણે આ કઈ ઓફિસ અહીંયા બધું પાર્સલ ઉતારે. આ બસ હતી. અંદર પહોંચી ગયા. કલાકમાં પહોંચી હવે. પુરાવાની ક્યાં ગયા પેટ્રોલ પંપ ભરવાની ગયા. ટ્રેક્ટર ધક્કાથી પણ ઉતરે કયો પડી ગયો. આ શું કરેલા રૂપાન હાલો આપણે ગાડી દેખાડી. ગાડી બોમ્બળાટી ગાડી પહોંચી ગયા આપણે. અંજારથી થોડાક કિલોમીટર જવાનું રહ્યું. જોઈ શકો જેથી બે જેમને એમ ચાલુ બંધ પડ્યો એમ બોલાવે આડો ચૂકો કરે.